સુરતના અઠવા પોલીસે આરોપી અબ્દુલ કરીમ શેખને સાથે રાખીને ઘટના સ્થળનું પંચનામું કર્યું. આરોપીએ ગરફોડ ચોરીને કેવી રીતે અંજામ આપ્યો તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ બિલ્ડિંગને લાગેલી ગેસ લાઇનની પાઇપના સહારે ઉપર ચડ્યો હતો અને ત્યારબાદ ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેણે ઘરના કબાટમાંથી ₹30 લાખથી વધુની કિંમતના સોનાના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરી હતી. અઠવા પોલીસે તપાસના આધારે આરોપીની મહારાષ્ટ્રના માલેગાંવથી ધરપકડ કરી હતી. આરોપીએ ચોરીનો મુદ્દામાલ ચોક બજાર વિસ્તારમાં આવેલી ઝાડીઓમાં છુપાવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી સોનાના ઘરેણા અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.